સુરતના પ્રજ્ઞાનગર પનાસ ઈડબ્લ્યુએસ આવાસ જર્જરિત હોવાના નામ પર 2 વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યા હતા। ત્યાં હવે નવું કામ પણ શરૂ થયું નથી અને ટેન્ડર પ્રક્રિયા ન થતા આજે રહીશોએ સુરત મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પનાસના ઈડબ્લ્યુએસ પ્રજ્ઞાનગર આવાસના રહીશોની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ લઈ રહ્યો નથી। સુરતના પ્રજ્ઞાનગર ઈડબ્લ્યુએસ આવાસના 700 જેટલા પરિવારોએ આજે સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા કર્યા હતા। નાના બાળકો સાથે રહેવાસીઓએ ન્યાય આપોના નારા લગાવ્યા હતા। સુરત મહાનગરપાલિકા સામે તેમને રોષ વ્યક્ત કરતા કહ્યું કે 2 વર્ષથી વધુ સમય પહેલા જર્જરિત મકાન હોવાનું કહી આવાસ ખાલી કરાવવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી ન તો નવા આવાસ મળ્યા કે ના તો નવા બાંધકામની શરૂઆત થઈ છે, ના ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આવાસ ખાલી કરાવતી વખતે મનપાએ યોગ્ય વળતર અને ભાડું આપવાની ખાતરી આપી હતી, પરંતુ 2 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં વચનો માત્ર કાગળ પર જ રહ્યા હોવાનો રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે। 700 જેટલા પરિવારો હજુ પણ ભાડાના મકાનોમાં કે અન્ય સ્થળોએ રહેવા મજબૂર બન્યા છે। આર્થિક ભાર વધતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। નાના બાળકોના શિક્ષણ અને દૈનિક જીવન પર પણ અસર પડી હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું। જી, મારું નામ પ્રતિમાબેન બોરસે છે। અમે રજૂઆત લઈને આવેલા છે કે એસએમસી આવાસના 2 વર્ષ ખાલી થવા આવ્યા છે ને આશ્વાસન પર આશ્વાસન આપતા છે ને 2 વર્ષથી અમને કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપેલી છે ને ઘર ભાડું આપેલું છે, અને હમણાં ફોન કરીને પૂછવામાં આવે ત્યારે એ લોકો કહે કે તમારું અહીંયા ટેન્ડર નહીં પડે, તમારું કામ કોઈ બિલ્ડર હાથમાં લેતું જ નથી, એમ કે એવી રીતે અમને કહેવામાં આવે છે। તો અમને જે વિશ્વાસ સાથે એમનું સાંભળેલું, અમે નોટિસ આવેલી ખાલી કરાવેલું, તો એ જ હિસાબે અમારા મકાન પાછા ત્યાં બાંધીને આપે ને તો પછી ઘરનું ભાડું ચાલુ કરી આપે। અમારા 720 મકાન છે ને બધા જ હેરાન પરેશાન છે। કોઈના મૃત્યુ હમણાં અત્યાર સુધી ઘણી બધી પ્રોસેસ કરેલી છે, ઘણા બધા સાહેબોને આવેદનપત્ર આપેલું છે, તો પણ અમારું કંઈ નિરાકરણ થયું નથી। અમે 2 વર્ષ થઈ ગયા છે અને બહુ હેરાન પરેશાન છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।